એન્જિનિયરિંગ સેક્ટરનું એશિયાનું સૌથી મોટું એક્ઝિબિશન એન્જીમેક જે છેલ્લા અનેક વર્ષોથી ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરરો માટે દુનિયાનું એક્ઝિબિશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે. એન્જીમેકમાં ટોટલ 1100થી વધારે કંપનીઓ એક્ઝિબિટર્સ તરીકે જોડાઈ છે. 50,000થી વધારે એડવાન્સ વિઝિટર્સનું બુકિંગ થયું છે અને આ આખા એક્ઝિબિશન્સ દરમિયાન 1 લાખથી વધારે લોકો આ એક્ઝિબિશનમાં આવશે. દુનિયાના અલગ અલગ દેશમાંથી 500થી વધારે રિપ્રેઝેન્ટેટિવ્સ બી અહીંયા આવેલા છે અને એમ કહેવાય છે કે આ એક્ઝિબિશનના માધ્યમથી રાજ્ય અને દેશના એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર કંપનીઝને ખૂબ મોટો બિઝનેસ ઓન ધ સ્પોટ બી એમ કહીએ તો હજારો કરોડ રૂપિયાનો બિઝનેસ અહીંયાથી જ મળે છે. અને આજે માત્ર આ એક્ઝિબિશનથી કંપનીઝને વેપાર મળશે એટલું જ નહીં, પરંતુ અમદાવાદ આસપાસના જિલ્લાઓમાં હોટલના રૂમથી લઈને નાના નાના વેપારીઓને બીજી અલગ અલગ સર્વિસીસની અંદર બી અનેક લાભ મળે છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે તે વખતે વાઇબ્રન્ટ ગુજરાત અને સાથે સાથે ગાંધીનગરની અંદર ખૂબ મોટી વ્યવસ્થાઓ એક્ઝિબિશન્સ માટે જે ડેવલપ કરવામાં આવી હતી તેના માધ્યમથી આખા વર્ષ દરમિયાન ગાંધીનગરમાં 80થી 100 દિવસ અલગ અલગ એક્ઝિબિશન્સ જે ચાલે છે તેના કારણે અલગ અલગ વેપારો બી ખૂબ મોટા પાયે ડેવલપ થઈ રહ્યા છે. આ જ વ્યવસ્થાઓને હજી વધુ સારી કઈ રીતે કરી શકીએ, હજી વધુ આગળ કઈ રીતે લઈ શકીએ, આ એક્ઝિબિશન જાણે કે એન્જિનિયરિંગ સેક્ટરનું એક્ઝિબિશન છે એને બી વધુમાં વધુ મદદ કરીને હજી એશિયાના લાર્જેસ્ટથી દુનિયાનું લાર્જેસ્ટ એક્ઝિબિશન કઈ રીતે બનાવી શકીએ તે દિશામાં અમે લોકો આગળ વધી રહ્યા છીએ. મારું નામ હર્ષ શાહ છે. હું ફાનુક ઇન્ડિયાથી બિલોંગ કરું છું. બેસિકલી અમે અહીંયા એક સિસ્ટમ ડિસ્પ્લે કરી રહ્યા છે જે મશીન ઇન્સ્પેક્શન છે વિથ હેલ્પ ઓફ રોબોટ. તો અહીંયા અમે એલાર્મેટ સિરીઝનો રોબોટ ડિસ્પ્લે કર્યો છે જ્યાં આગળ અમે ઓટોમોટિવના કમ્પોનન્ટની અંદર મશીન ઇન્સ્પેક્શન કરી રહ્યા છે. તો આવનારા સમયમાં જે અત્યારે પ્રોબ્લેમ્સ ઓટોમોટિવમાં આવી રહ્યા છે, હ્યુમન ઇન્ટરવેન્શન, હ્યુમન સેફ્ટી, એને આ મશીન ઓવરટેક કરશે અને થ્રુપુટ બી વધારી આપશે.